ખેડામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કપડવંજની મુખ્ય કુમાર શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત છાત્રોને આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2014-15માં શાળામાં ઉતારવામાં આવેલી 68 પૈકીની બચેલી 39 સાયકલો 9 વર્ષથી લાભાર્થીઓની રાહમાં ધૂળ ખાઈ રહી છે। શાળાના તંત્રની લાલિયાવાડીને કારણે આજે વિદ્યાર્થીઓ સરકારી લાભથી વંચિત રહ્યા છે। અમારી શાળામાં 2014-15માં ધોરણ 8માં અભ્યાસ કરતી બિન અનામત કન્યાઓ માટેની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 68 સાયકલો તાલુકા શાળામાં ઉતારવામાં આવેલી હતી। બાકીની સાયકલો તો એમણે વિતરણ કરી દીધેલી છે અને 39 સાયકલો તાલુકા શાળાના એક વર્ગખંડમાં હાલ ઉપસ્થિત પડી રહેલી છે। આ અંગે અમારી તો કોઈ જવાબદારી થતી નથી, પણ વિદ્યાર્થીઓના હિતમાં જે તે વખતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી આ સાયકલો અહીંયા ઉતારવામાં આવેલી હતી અને આજ સુધી 39 સાયકલો હકબંધ વર્ગખંડમાં પડેલી છે। અમારી